નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ કુસ્તીબાજ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે। ત્યારે હવે આ રેસલર રમવાનું તો ઠીક, કોચિંગ પણ આપી શકશે નહીં। પુનિયાએ 10 માર્ચે નેશનલ ટીમના સિલેક્શન ટ્રાયલમાં ડોપ ટેસ્ટ સેમ્પલ આપવાની ના પાડી હતી, કે જેને કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પુનિયાને અગાઉ 23 એપ્રિલે અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આ પછી વર્લ્ડ રેસલિંગ ઓર્ગેનાઇઝેશને પણ તેની સામે કાર્યવાહી કરી હતી। પુનિયાએ સસ્પેન્શન સામે અપીલ કરી હતી, કે જે પછી તેને 31 મે સુધી રદ કરી દેવામાં આવી હતી। આ પછી એનએડીએ 23 જૂને પુનિયાને નોટિસ પાઠવી હતી। પુનિયાએ 11 જુલાઈએ આ નિર્ણયને પડકાર્યો હતો। ત્યારબાદ 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સુનાવણી થઈ હતી। હવે તેના આદેશમાં એનએડીએ ડોપિંગ પેનલે તેનું 4 વર્ષનું સસ્પેન્ડ ચાલુ રાખ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।